વ્યારા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। મીટિંગ પહેલા કોંગ્રેસી સભ્યોને પોલીસે અટકાવ્યા હતા। આ અંગેના આક્ષેપ ઉઠી રહ્યા છે તો પલસાણા હાઈવે નજીક કોંગ્રેસના સભ્યો જે ચૂંટાયેલા તેમને રોકાયા હતા। કોંગ્રેસી કાર્યકરોના કાફલાને પણ પોલીસે અટકાવ્યો। પોલીસે રાજકીય દબાણ હેઠળ કામ કરતી હોવાના આરોપ ઉઠ્યા છે। આ ઘટનાને લઈને કાર્યકર્તાઓ અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 7 બેઠકો છે, ત્યારે સમગ્ર ઘટનાથી તાપી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। પ્રમુખ, આજે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે, તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા, ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં। ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધર આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે। આ જે ઘટના છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે યેનકેન પ્રકારે હથકંડા અપનાવીને પોલીસને ઉપયોગ કરી રહી છે। અને આ સીધો ઇશારો, હું સીધો આક્ષેપ કરું છું કે આ સીધો ઇશારો રાજ્યના ગૃહમંત્રીનો છે, જે સત્તા લાલચુ છે। પણ એને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ કોંગ્રેસના દીકરાઓ છે, એ તમારાથી કોઈ પણ પ્રકારે ડરશે નહીં અને વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસી બનશે અને બનશે। કેટલા સભ્યો આવી રહ્યા હતા અને કેટલા સભ્યોને રોકવામાં આવ્યા?